વિરુદ્ધ સ્ટ્રાઇક। જી હા, ગુજરાત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને મોટી સફળતા મળી છે। ગીર સોમનાથના દરિયાકાંઠેથી 350 કરોડનું હેરોઇન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। વેરાવળના નલિયા ગોળી કાંઠે દરોડા પાડીને આ મોટી કાર્યવાહી કરવામાં આવી। એસઓજીની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે। દરિયા કિનારેથી 50 કિલો સીલબંધ પેકેટનો જથ્થો મળી આવ્યો છે। 3 મુખ્ય આરોપી સહિત 9 આરોપીની ધરપકડ કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા છે। અને આ સાથે વધુ એક મોટા સમાચાર। વેરાવળથી મળેલા ડ્રગ્સ મામલે ઝી 24 કલાક પર મોટો ખુલાસો થયો છે। બાતમીના આધારે ગીર સોમનાથ પોલીસે શરૂ કર્યું ઓપરેશન। આખી રાત ગીર સોમનાથ પોલીસનું આ ઓપરેશન ચાલ્યું। રિસીવર અને કેરિયર સહિત ડ્રગ્સની હેરાફેરીમાં સંકળાયેલી આખી ટીમની અટકાયત કરી લેવામાં આવી છે। સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે। પોલીસે સેટેલાઇટ ફોન પણ જપ્ત કર્યો છે। ગુજરાતમાં જ ડ્રગ્સ પહોંચાડવાનું હતું, જો કે આ ડ્રગ્સ ગુજરાતમાં ફેલાય તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરી અને જે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ લોકો સમક્ષ આ માહિતી આવી છે કે વેરાવળના બંદર ઉપર 350 કરોડની જે લાગતનો 50 કિલો જેટલો નશીલા માદક પદાર્થોનો જથ્થો છે તે પહોંચ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા અને સ્થાનિય લોકો દ્વારા જે એક ટોળકી હતી જે સમુદ્ર માર્ગે ડ્રગ્સ વેરાવળ બંદર ઉપર લાવી હતી। તમે મારી પાછળ જે બોટ જોઈ રહ્યા છો, આ જ બોટની અંદર ટોળકી ડ્રગ્સ છે તે અહીંયા લાવી હતી। ત્યારે અહીંયા આવીને સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળે છે કે જે આ ટોળકી હતી તે વાહનમાં લોડ કરી અને ડ્રગ્સ લઈ અને પલાયન થવાના પ્રયત્નો કરવાની હતી, પરંતુ સ્થાનિય લોકો અને પોલીસ દ્વારા સત્વરે જે એક્શન લેવામાં આવી તેને કારણે જ જે આ 350 કરોડનો ડ્રગ્સ છે તે ઝડપાયો છે। ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાતના દરિયા કિનારા ઉપર ડ્રગ્સ મળવાનો આ સિલસિલો છે તે ખૂબ જ ઝડપે આપણને વધતો દેખાઈ રહ્યો છે, કારણ કે થોડા જ મહિનાઓ પહેલા ગીર સોમનાથ જિલ્લામાં 250 કિલોથી વધારે બોર્ડર પારથી જે ગાંજો છે તે દરિયા માર્ગે મળી આવ્યો હતો। ત્યારબાદ હવે જે આ ડ્રગ્સ મળ્યો છે ત્યારે જે નેશનલ એજન્સીઓ છે તે તો સતર્ક બની જ છે, પોલીસ સતર્ક બની છે, સાથે માછીમારોને સતર્ક કરાયા છે કે આ પ્રકારની હિલચાલ આપની આસપાસ આપને દેખાય તો આપ પોલીસને ધ્યાને દોરો। ત્યારે ગુજરાતના સમુદ્ર કિનારા ઉપર ડ્રગ્સ ઘુસાડવાના જે પ્રયત્નો છે તે વધતા દેખાઈ રહ્યા છે। કૌશલ જોશી, ઝી 24 કલાક, વેરાવળ બંદર। તો ડ્રગ્સ પર મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે। ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે લાઈવ, સીધા એમની પાસે જઈશું। ઉદય, ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ ઘુસાડવા માટે, ડ્રગ્સ માફિયાઓ માટેનું કેન્દ્ર રહેલો છે, જો કે હવે એક બાદ એક ગુજરાત પોલીસને મોટી સફળતા મળી રહી છે। ફરી એકવાર આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, મોટી કાર્યવાહી, અભિનંદનને પાત્ર। પણ આ અભિનંદન એટલા માટે પણ આપવા પડે કેમ કે જે પ્રકારે ઓપરેશન ચલાવવામાં આવતું હોય છે, મોટો ખુલાસો એ પણ થયો છે કે આખી રાત આ ઓપરેશન ચાલ્યું છે, ત્યાંના સ્થાનિકોની મદદ પણ લેવામાં આવી છે, ઓપરેશન પૂરું પડ્યું છે અને ડ્રગ્સ માફિયાઓને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે। નિધિ, જરૂરથી જો વાત કરવામાં આવે તો ગુજરાત જે છે એ દુશ્મન દેશના સોફ્ટ ટાર્ગેટ ઉપર હંમેશા રહ્યું છે અને કહી શકાય કે નાર્કો ટેરર એટલે કે દુશ્મન દેશ અને જે અમુક આતંકી સંગઠનો જે છે એના દ્વારા વારંવાર જે છે ગુજરાત ઉપર અલગ અલગ પ્રકારના એટેક કરવામાં આવતા હોય છે। આતંકી એટેક હોય છે, અથવા તો નકલી નોટ ઘુસાડવાની હોય છે, અથવા તો સિમી એક્ટિવ હોય છે, સ્લીપર સેલ એક્ટિવ હોય છે, સાથે ત્યાં નાર્કો એટેક, નાર્કો ટેરર એટલે કે ડ્રગ્સ ઘુસાડવું સતત ભારતની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર, જેના કારણે જે છે યુવાનોમાંની લત લાગે અને આવનારી પેઢી જે છે એમાં ક્યાંક ને ક્યાંક એની અસર જોવા મળે। તો નાર્કો ટેરરના ભાગરૂપે તે અનેક વખત જે છે એ ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોય છે। ત્યારે ફરી એક વખત જે છે એ આ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન થયો હતો। એ પહેલાં જ તે ગીર સોમનાથની પોલીસે યોગ્ય સમયે મળેલી બાતમી હતી અને એ બાતમીને લઈને જ આખી કાર્યવાહીની અંદર જે છે આપણે જોઈ શકીએ છીએ કે 9 લોકોની ધરપકડ અને 50 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો જે છે એ ઝડપી પડ્યો છે, જેની ઇન્ટરનેશનલ બજારની અંદર કિંમત જે છે એ 350 કરોડ રૂપિયા થવા પામે છે।
ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા સાથે આપણી ટેલિફોનિક વાતચીતની અંદર એમણે જણાવ્યું કે માહિતી મળી હતી, માહિતીના આધારે એસઓજીની ટીમ અને સાથે અન્ય પોલીસ જે જોડાઈ હતી મધદરિયે એટલે કે વેરાવળ જે બંદર છે ત્યાંથી 300 નોટી માઇલ અંદરની તરફ જે છે આ ડિલિવરી થઈ હતી, એટલે કે પાકિસ્તાન અને ઈરાનથી આખી આ બોટ આવી હતી. બોટની અંદર ડ્રગ્સ હતું. ડ્રગ્સ જે છે અહીંયા ગુજરાતની ભારતની આ બોટની અંદર સપ્લાય કરવામાં આવ્યું અને આ લોકો ત્યાંથી નીકળતા હતા. જ્યારે આ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે સેટેલાઇટ ફોનનો પણ ઉપયોગ થયો હોવાનું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું હતું. બીજી મહત્વની વસ્તુ, જે લોકો અહીંયાથી ડિલિવરી લેવા માટે ગયા હતા નથી તેને ઇન્ટરનેશનલ નંબર ઉપરથી ફોન અને મેસેજ આવતા હતા. એમના દ્વારા જ આખું ગાઈડ કરવામાં આવેલું હતું, ક્યાં પહોંચવાનું છે, કેટલા વાગે પહોંચવાનું છે, કે દિવસ પહોંચવાનું છે. ત્યારબાદ આ વસ્તુ લઈ એટલે કે આ ડ્રગ્સનો જે જથ્થો લઈ અને ક્યાં જવાનું છે, કોને આપવાનું છે, આ તમામ બાબતો જે છે એ ઇન્ટરનેશનલ નંબર ઉપરથી એની સાથે માહિતી આપવામાં આવી રહી હતી અને એ આધારે આ તમામ લોકો જે છે કામગીરી કરી રહ્યા હતા. ભારતના કોઈ રાજ્ય કે શહેરની અંદર જ આ ડ્રગ્સ આપવાનું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. પોલીસ અત્યારે જાહેર નથી કરી રહી, કારણ કે સામે પણ આરોપી પકડવાના બાકી હોવાના કારણે એ સાવચેત થઈ જાય અથવા તો ભાગી પણ શકે છે. તો અત્યારે ગુજરાત પોલીસની, ગીર સોમનાથ પોલીસની ખૂબ જ ઉલ્લેખનીય મહત્વની કામગીરી જે છે એ સામે આવી છે. મધદરિયાની અંદર જે ડ્રગ્સની સપ્લાય થતી હતી એ આખી ઝડપી પાડે છે. વિધિ, બિલકુલ થયું તે પૂરી માહિતી માટે આભાર. તો ફરી એકવાર ડ્રગ્સ માફિયા પર સકંજો કસવામાં આવ્યો છે, ડ્રગ્સ પર સ્ટ્રાઇક કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ એસઓજીની આ મોટી કાર્યવાહી અને ખુલાસો એ પણ થયો છે કે ચોક્કસ બાતમી મળી હતી અને તેના આધારે જ મોડી રાત્રે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આખી રાત આ ઓપરેશન ચાલ્યું અને આખરે 9 લોકોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. તો આપને જણાવી દઈએ, ગુજરાતમાં 2 વર્ષમાં 4,478 કરોડનું ડ્રગ્સ અત્યાર સુધી પકડાઈ ચૂક્યું છે. ડ્રગ્સ પર સ્ટ્રાઇક કરવામાં આવી છે. 2 વર્ષમાં આટલું ડ્રગ્સ ઝડપાયું. કચ્છમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી વધુ પ્રમાણમાં ડ્રગ્સ પકડાતું રહે છે, એટલા માટે જ ત્યાં સૌથી વધારે ચાંપતી નજર પણ રાખવામાં આવે છે. એટીએસે પણ 2 વર્ષમાં 1,028 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એટલે કે પોલીસની કોઈ પણ શાખા કેમ ના હોય, જ્યારે ડ્રગ્સની વાત આવે છે ત્યારે એક્શન મોડમાં આવી જાય છે. 450 કરોડનું ડ્રગ્સ પણ પકડાઈ ચૂક્યું છે. ગીર સોમનાથમાંથી 50 કિલો ડ્રગ્સ ઝડપાયું. ડ્રગ્સ કેસમાં 28 પાકિસ્તાનીઓની ધરપકડ પણ અત્યાર સુધી કરવામાં આવી છે. એટલે કે કઈ રીતે દુશ્મન દેશ આપણા ગુજરાત પર નજર રાખીને બેઠો હોય છે અને 5 ઈરાની 3 અફઘાનિસ્તાની લોકોની પણ આ ડ્રગ્સ મામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે.